નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી 6 કલાકમાં 59 તાલુકામાં વરસાદ। સુરતમાં મેઘ તાંડવ જોવા મળ્યું। સુરત જિલ્લામાં માત્ર 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો થતા બહેનોએ લીધા રાહતના શ્વાસ। કાકડી, મરચા, વાલોળ, પીંડા, રીંગણની વધારે આવક થતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો। મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત સૌરાષ્ટ્ર મેલ સહિત 4 ટ્રેનો રદ કરવામાં આવી। અમદાવાદ ડિવિઝને જાહેર કર્યા હેલ્પલાઇન નંબર। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,47,170 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 1,43,000 રૂપિયા જોવા મળી। સુરતમાં ભારે વરસાદના કારણે દૂધ માટે લોકોની પડાપડી। કરિયાણા ખરીદવા પણ લાઈનો લાગી તો કેટલાક લોકોએ એક ટાઈમ ખીચડી ખાઈને ભૂખ ભાગી। મેઘરાજાએ સુરતમાં તાંડવ મચાવ્યો। સુરત શહેરમાં 6.93 ઇંચ વરસાદ, કામરેજમાં 8 ઇંચ વરસાદ, નવસારી ડાંગમાં પણ મુશળધાર વરસાદ। અનેક જગ્યાએ રોડ રસ્તા બંધ, સ્કૂલોને જાહેર રજા આપવામાં આવી। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ પ્રતિ લીટર કિંમત 103.58 રૂપિયા, ડીઝલની પ્રતિ લીટર કિંમત 97.75 રૂપિયા, સીએનજી ગેસની 1 કિલોની કિંમત 82 રૂપિયા, ડોલરના ભાવ 95.15 રૂપિયા જોવા મળ્યા। પાટણ જિલ્લામાં સારો વરસાદ થવાથી ખેડૂતોએ ચોમાસુ સિઝન માટે વાવણીના કર્યા શ્રી ગણેશ। જુવાર અને બાજરી મુખ્ય ચોમાસુ વાવેતર કરવામાં આવશે। ચાલુ વર્ષે પણ મહિન્દ્રા કંપની સૌથી વધારે ટ્રેક્ટર વેચનાર કંપની બની। બીજા નંબરે સ્વરાજ કંપની જોવા મળી। ખેડૂતોની ઓલરાઉન્ડર તરીકે કામ કરી આપતી મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટરમાં પહેલી પસંદગી જોવા મળી। ડુંગળી 1 મહિનામાં 40% મોંઘી થઈ, હજુ પણ ડુંગળીના ભાવ વધવાની ભારે શક્યતા। નિકાસ માંગ વધતા જથ્થાબંધ ભાવ ₹35 થી 40 લઈ અને છૂટક ભાવ પ્રતિ કિલોએ 60 રૂપિયા કિલો થઈ। નાફેડે ખરીદે ભાવ 2125 કરતા વધારે જોવા મળ્યો। જામજોધપુરના જામવાડી ગામે ટ્રકમાંથી લોખંડના પતરા ઉતારતી વખતે પતરા નીચે દબાઈ જતા ખેડૂતનું થયું કમકમાટી ભર્યું મોત। સુરતમાં ભાજપ કાર્યાલયથી 500 મીટરમાં લોકો 2 દિવસથી પાણીમાં ગરકાવ। તાપી ભવનની નાસ્તા પાર્ટીનો વિડીયો બન્યો આક્રોશનું કારણ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સાથે કોઈ ડીલ નહીં જેવી જાહેરાતથી શેર બજારમાં ભૂકંપ। સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો। ચીનમાં ભૂસ્ખલન થતા 21 લોકોના દર્દનાક મોત। પૂર વચ્ચે રહેણાંક વિસ્તારમાં 800થી વધુ ઝેરીલા સાપ ઘરોમાં ઘૂસ્યા। વડાપ્રધાન મોદીના ઇન્ડોનેશિયાના પ્રવાસ દરમિયાન ભારતે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલના $60,000 કરોડ સંરક્ષણ કરાર કર્યા। બંને દેશો વચ્ચે દોસ્તી પણ વધશે। રામ મંદિરમાં થયેલી લૂંટની જવાબદારી પીએમ મોદીએ લેવી જોઈએ। રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી વાસનિકે કહ્યું, રાજ્યમાં ખેડૂતોને પાકના ભાવ ન મળતા આત્મહત્યા કરવા ખેડૂતો મજબૂર। માછીમારોને ડીઝલ વેટમાં પ્રતિ લીટર ₹15ની રાહત મળશે। 20 મીટરની મર્યાદાને પણ દૂર કરવામાં આવી। 18,000થી વધુ ફિશિંગ બોટને સીધો ફાયદો। યોજનામાં સુધારો કરવાનો કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો। મિત્રો, તમારા વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ થયો તે કમેન્ટમાં જણાવી વિડીયોને એક લાઈક કરી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જોઈ લઈએ આજના બજાર ભાવ તો મેથીના ભાવ પ્રતિ 20 કિલોએ 1180 રૂપિયાથી લઈને 1187 રૂપિયા, બાજરીના ભાવ 440 રૂપિયાથી લઈને 498 રૂપિયા, રાઈના ભાવ 1355થી લઈને 1467 રૂપિયા જોવા મળ્યા।
એરંડાના ભાવ 1350 થી લઈને 1410 રૂપિયા, જીરાના ભાવ 3300 થી લઈને 4460 રૂપિયા, ઘઉંના ભાવ 470 થી લઈને 510 રૂપિયા, વરિયાળીના ભાવ 1300 રૂપિયાથી લઈને 1735 રૂપિયા જોવા મળ્યા. રાજગરાના ભાવ 1600 રૂપિયાથી લઈને 1800 રૂપિયા, જ્યારે રજકાના બિયારણના ભાવ 6000 થી લઈને 8800 રૂપિયા જોવા મળ્યા. મિત્રો, રોજ સવારે આવા તાજા અને સાચા સમાચાર જોવા માટે વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવા પણ વિનંતી.